બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના હસનપુર ગામમાં રીંછ ઘૂસી આવતા ભારે દહેશત ફેલાઈ હતી। રીંછે એક વૃદ્ધા પર ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો। વૃદ્ધાને બચાવવા દોડી આવેલા તેમના પુત્રને પણ રીંછે ઈજાગ્રસ્ત કર્યો હતો। રીંછ ગામમાં ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરી હતી। ગ્રામજનોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કરતા રીંછ વધુ હિંસક બની ગયો હતો અને રસ્તામાં મળતા લોકોને નિશાન બનાવ્યા હતા। આ ઘટનામાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તમામ ઘાયલોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને રીંછને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે રીંછના હુમલામાં ઘાયલ થયેલા 5 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। પ્રાથમિક સારવાર બાદ તમામની સ્થિતિ સામાન્ય હોવાથી તેમને રજા આપવામાં આવી છે। વન વિભાગે ગ્રામજનોને સાવચેત રહેવા, રીંછની નજીક ન જવા અને કોઈપણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે। હાલ રીંછ પકડાયો નથી, જેના કારણે ગામમાં ભયનો માહોલ યથાવત છે। સવારમાં અમારા ગામની અંદર 150 ના પહેલા રીંછ આવી હતી। એક ઘરે ગઈ અને જે દાદીમા હતા એમના ઉપર હુમલો કરી દીધો। એમને છોડાવવા જતા 2 જણ વ્યક્તિ બીજાને એમને પણ લગાડ્યું। પછી ખેતરમાં જઈને છુપાઈ ગઈ। એના પછી ફોરેસ્ટ ખાતું અને ગામ લોકો ભેળા થયા પછી રીંછને બહાર કાઢી ત્યાંથી લઈ ગયા, પણ જ્યાં રસ્તામાં જે પણ લોકો મળ્યા તેમના પર હુમલો કરી રીંછે લગભગ 7 થી 6 જણાને લગાડેલું છે અને એ હાલ બધા લોકો દવાખાનામાં એડમિટ છે પાલનપુર।